ચાલો તો આજે દિત્યાનો સ્કૂલે જવા માટેનો પહેલો દિવસ છે, ફર્સ્ટ ડે છે, તો સૌથી પહેલાં એને ઉઠાડીએ. તો ચાલો હવે દિત્યાબેન સુતા છે ને તો એને ઉઠાડી દઈએ, બાકી લેટ થઈ જશે પહેલા જ દિવસે. દિત્યા, એક જ વાર કીધું તો દિત્યાબેન ઉઠી ગયા, એટલે એક્સાઇટેડ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. ચલો 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 ઉઠો, રેડી થવાનું છે ને, સ્કૂલે જવાનું છે ને આજે. હા. હમ ચાલો હવે હું બસ કરી આવું. ચાલો તો દિત્યાબેન આયા છે ને ફર્સ્ટ ડે સ્કૂલે જવા માટે થઈ ગયા છે તૈયાર. એક્સાઇટેડ ને દિત્યા? એક્સાઇટેડ. હા હા. જો કે દિત્યા તો ક્યારની એક્સાઇટેડ છે ભણવાનું નવું શીખવા માટે. કાલની પણ એની નીંદર જ નથી આવતી અને સવારે પણ વહેલી ઉઠી ગઈ હતી. આપણે એક સીન લેવા માટે ફરીથી આપણે એને ઉઠાડી હતી. બાકી અલાર્મ આપણે 6 વાગે મૂક્યું હતું ને તો અલાર્મ પહેલા દિત્યા ઉઠી ગઈ હતી. કા એટલું બધું તેને ઉતાવળ છે નવું સ્કૂલે જવાની? હા. વાહ, ખૂબ સરસ. ચાલો તો દિત્યા સૌથી પહેલા છે ને અહીંયા મંદિરે દર્શન કરી લેશે, ભગવાનના દર્શન કરી લેશે. તારા આશીર્વાદ મળે એટલે. કાં દિત્યા? અત્યારે સારા આશીર્વાદ રાખ્યો. મારી નીત્ય હોશિયાર સ્કૂલે જવામાં હોશિયાર બને અને ચાલો તો દિત્યાબેનને છે ને મસ્ત અહીંયા ચાંદલો કરી દેવાનો છે. હવે થઈ ગયો છે જવાનો ટાઈમ. ચાલો સ્કૂલે. ચાલો. ચલો. હું તો એક્સાઇટેડ છું. હા. મારો દીકરો હોશિયાર અને સુખી થાવ. ચાલો તો અત્યારે છે ને આપણે દિત્યાને સ્કૂલે મૂકવા માટે જઈએ છીએ. અત્યારે પહેલો દિવસ છે ને સ્કૂલ અમારી નજીક જ છે. પહેલો દિવસ છે એટલે હું અને જનપા બંને જાય છે, બધા જાય છે. હા. અમારી સાથે રેડી થઈ ગયા છે. એક દિવસ જાય બધા મૂકવા, પછી તેને રીતે જતા રહે. હા હા. કેમ કે એવડા મોટા બેગમાં શું લીધું તે? ચોપડા. એટલા બધી ચોપડા આપણે નાખીએ તો તમને તો સહી. ચાલો તો સ્કૂલે આપણે પહોંચી ગયા છે. આ દિત્યાની સ્કૂલ છે. તો જો દિત્યાની છે ને આ સ્કૂલ છે, આદરી પે સેન્ટર શાળા, બરોબર. અત્યારે છોકરા પ્રાર્થનામાં ગયા છે. આ બાજુ પણ સ્કૂલ છે, આ બાજુ પણ સ્કૂલ છે, બેય છે. એક બાજુ નાના બાળકો ભણે છે ને એક બાજુ મોટા બાળકો ભણે છે. હા, અંદર પ્રાર્થના ચાલુ થાય ને પછી આપણે એક નાનો એવો સીન અંદરથી લઈ લેશું. તો બધાને ડિસ્ટર્બન્સ થાય ને એટલે વધુ સીન લેવાનું અલાઉડ નથી કર્યું મેડમે, પણ નાનો એવો સીન કે અલાઉડ છે. નાનો એવો સીન તમે લઈ લેજો. ચલો તો અત્યારે અમે દિત્યાને સ્કૂલે મૂકી અને આવી ગયા છે ઘરે. પ્રાર્થનાનું બધું ચાલુ હતું અને પ્રાર્થના પછી બધા સ્ટુડન્ટ ક્લાસમાં જશે અને બીજી બધી એની રૂટીન એક્ટિવિટી શરૂ થશે, ભણવાનું શરૂ થશે. આખો દિવસ તો મારાથી ત્યાં રહેવું પોસિબલ નથી એટલે વધુ સીન આપણે લીધા નથી. ચલો અત્યારે છે ને 10 વાગવા આવ્યા છે અને 10 વાગે છે ને અહીંયા રિસેસ પડે છે, બ્રેક પડે છે. તો અત્યારે જાઉં છું દિત્યાને લેવા માટે સ્કૂલે. બાજુમાં જ સ્કૂલ છે. 5 દી તો રમવાનું છે, એ પણ અલગ અલગ ગેમ. આજે મજા આવે. ચાલો તો દિત્યાબેન આપણે સ્કૂલેથી લઈને આવ્યા છે અને મજા આવી ગઈ દિત્યા અત્યાર સુધી? હા, ગેમ જ ના મારવાને. ખાવાનું નથી ખાધું. આજે ખાવા આવી ને. હા, જો આથી ખાવાનું નથી ખાધું એટલે બ્રેક પડી છે. કાલથી પછી લંચ લઈને જશે કામથી આન ભોજનમાં. મધ્યાહન ભોજનમાં દાળ ઢોકળી હતું. હા હા, એ ખાઈ લેવાનું, સારું જ હોય. એમ એ તો મને કે અત્યાર સુધી મજા આવી કે આ 2 કલાક? હા, બહુ મજા આવી. 2 કલાક તો રમવાનું. હા હા, દરરોજ મજા જ આવશે. પછી ભણવાનું, થોડાક દિવસ પછી ભણવાનું હશે. થોડા દિવસ તે કહેતા હતા કે વાર પ્રમાણે ભણવાનું રમવાનું. એક દિવસ ભણવાનું, એક દિવસ રમવાનું. કાલે ભણવાનું, પછી પ્રમદી રમવાનું. કાલે ભણવાનું, પ્રમદી રમવાનું. આવી ગયા છે ભાઈ. આવી ગયો. ખાવા પછી જવાનું તો પાછી. જીવ છે. જો બ્રેક પર જવાનું છે. શાક રોટલી બીજું શું હોય? ગરમી ગરમી થઈ ગઈ આખી. રમાડી ગેમ રમાડી હતી. ગરમી ન થાય. ગમે ગેમ રમાડી હતી. વાહ, મજા આવી કહેતા હતા કે છે ને 5 દિવસ સુધી ગેમ. વાહ, મજા આવી જશે ને તો. ચાલો દિત્યાબેન છે ને થોડું ઘણું નાસ્તો કરી લીધો છે, ખાઈ લીધું છે. સવારે તો નાસ્તો કરીને ગઈ હતી, ફરીથી અત્યારે નાસ્તો કરી લીધો, ખાઈ લીધો. કા દિત્યા? ભૂખ લાગી જલ્દી.
હા સાહેબ રોટલી શાક ખાઈ લીધું. હવે ફરીથી આપણે 10:30 વાગી ગયા તો સ્કૂલે ફરીથી મૂકી આવીએ. ને 12 વાગે તેડી જશે મારા પપ્પા. 12 કે 12:30? 12:30. ચાલો હું પૂછી લઈશ. અત્યારે થઈ ગયા છે 12:30 અને હવે રજા પડવાનો સમય થઈ ગયો છે તો દિત્યાને આપણે લઈ આવીએ. ચલો તો દિત્યાબેનને આપણે સ્કૂલેથી લઈ આવ્યા છે. મજા આવી ગઈ દિત્યા આજે ભણવાની? મજા આવી પહેલા ગઈ. દિવસે? હે? મજા આવી રમાડ્યું. અમને ન રમાડ્યું લે અમને ખાલી તો એટલું બધું હું ભરીને જાય મારે જોવું પડશે તારા બેગમાં. આ તો ઓહો કેટલો વજન છે, 5-6 કિલો વજન છે. એટલું નહીં હોય યુગ, પહેલા દિવસે જ કેટલો વજન છે યુગના બેગમાં. સ્કૂલનું પહેલું દિન જ તો ધોરણનું પહેલું દિન. પણ એટલું શું લઈ જાય મને દેખાડતો હમણાં ઘેર જઈને. હાલ લેસન આપ્યું કે કંઈ? લેસન ને ફ્રી આખો દી ફ્રી આખો દી ફ્રી? ફ્રી. ઓકે. અહીંયા દિત્યાનો સ્કૂલનો ફર્સ્ટ ડે પૂરો થઈ ગયો છે અને નોર્મલી આપણે આ વિડીયો એટલા માટે બનાવતા હોય કે આ યાદી રહે. એક દિત્યા જ્યારે મોટી થાય ત્યારે એને જોવાની મજા આવે, બરોબર? દિત્યા જ્યારે ફર્સ્ટ દિવસે આંગણવાડીએ ગઈ હતી ને આજથી 2-3 વર્ષ પહેલાં, ત્યારનો પણ આપણે વિડીયો ઉતાર્યો હતો. બહુ નાનો ઉતાર્યો હતો વિડીયો, નાનો રેકોર્ડ કર્યો હતો, પણ એ જોવાની અત્યારે મજા આવે દિત્યાને. તો આ વિડીયો પણ જ્યારે દિત્યા મોટી થશે ત્યારે એને થોડીક જોવાની મજા આવશે. કાં દિત્યા? હા. ને આપણે એક યાદી પર રહી જાય. કેટલી સ્પીડમાં બોલી શકે ને એટલી સ્પીડમાં ABCD બોલી જા. ABCD F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ઓ હાય, એટલી સ્પીડમાં તો મને પણ નથી આવડતી. બોલો તમે. ABCD F G H I J K L M N O P Q R S T U V W X Y Z. એમ તો જો પાછી સંભળાવો. ABCD F G H I J K L M N O P Q R S T U V W X Y Z. વાહ, ખૂબ સરસ હો. કલમ ખલ્યો ગાય ગયો જગની સગની જામલુક જગલું તપાય થયો દાગડો ધગડો આનફેન તવાર થાય દાડો થજા નગર પતંગ ફાનસ બકરી ભમેર મચું યતીસ લવાય લખતો વાહન છે સબતે સસલું વાળા નખાય ના. વાહ, ખૂબ સરસ હો દિત્યા. ચાલો તો હવે છે ને અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ. ને આજે મને બહુ મજા આવી હતી. સ્કૂલે મજા આવી હતી ને? તો દરરોજ દિત્યાને મજા જ આવશે. કોઈ છોકરા રડતા હતા? નહીં કોઈ નતો નવા આખાય આવ્યો તો આખાય નતો બધાય નવા, કોઈ રડતા નતા ને? હા, બધા આંગણવાડીએ ગયા હોય હું ને નથી રડતી. દિત્યા તો નો જ રડે. મમ્મી બધા મારા સબસ્ક્રાઇબર હતા. હે? બધા આખો ને ટીચર છે એ મારા વિડિયો જોતા હતા. હા, તો સાફ કહેવાય.